જો ઈચ્છા અને નિષ્ઠા હોય અને જનહિત માટે કામ કરવાની તલબ હોય તો ધારાસભ્યો અને સરકાર સામાન્ય નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે અને તેનું જીવંત ઉદાહરણ હવે અમરેલી જિલ્લાના જાફરાબાદના શિયાળબેટમાં જોવા મળી રહ્યું છે. વર્ષોથી અંધકાર અને અસ્થિર વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરતા લોકો માટે હવે આશાની કિરણ દેખાઈ રહી છે. ખાસ કરીને તોકતે વાવાઝોડા પછી પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ, પરંતુ હવે લાંબા સમયથી લટકતો પ્રશ્ન ઉકેલાઈ રહ્યો છે. તો આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ વિસ્તારમાં વર્ષોથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા રહી છે. ટાપુ વિસ્તાર હોવાના કારણે અહીં વીજળી માટે દરિયાઈ કેબલ પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ તોકતે વાવાઝોડા દરમિયાન જૂનો કેબલ ભારે નુકસાન પામ્યો, જેના કારણે સ્થાનિક લોકોને લાંબા સમય સુધી અંધકારમાં રહેવું પડ્યું હતું. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના રોજિંદા જીવન, વેપાર અને શિક્ષણ પર પણ તેની સીધી અસર પડી રહી હતી. આ સમસ્યાને લઈને સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી અને સતત પ્રયાસો અને રજૂઆતોના પરિણામે હવે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ શિયાળબેટ માટે અંદાજે 30.14 કરોડ રૂપિયાનો વિશાળ વીજ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરિયાઈ માર્ગે નવો અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે, જેના કારણે ટાપુ વિસ્તારને સ્થિર અને સતત વીજળી પુરવઠો મળી શકશે. આ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ શિયાળબેટના લોકો માટે નવી શરૂઆત સમાન છે, જ્યાં અંધકારમાંથી પ્રકાશ તરફનો સફર શરૂ થવાનો છે. જુઓ આ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં તાવતે વાવાઝોડા દરમિયાન કેબલને નુકસાન થયું હતું. તે સરકારશ્રી દ્વારા અત્યારે નવો કેબલ 31 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવેલ છે. આ તકે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૌશિકભાઈ વેકરિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શિયાળબેટ ગામ વતી, શિયાળબેટ ગ્રામ પંચાયત વતી અને શિયાળબેટ બોટ એસોસિએશન વતી હું ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્ષોથી સમસ્યાનો સામનો કરતા લોકો હવે આશા રાખી રહ્યા છે કે કામ ઝડપથી શરૂ થશે અને વહેલી તકે પૂર્ણ થશે. કારણ કે વીજળી માત્ર સુવિધા નથી, પરંતુ રોજિંદા જીવન, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સાથે સીધી રીતે જોડાયેલી જરૂરિયાત છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ થશે અને શું ખરેખર શિયાળબેટના લોકોને સતત અને નિરાંત વીજ પુરવઠો મળી શકશે. કારણ કે ઘણીવાર જાહેરાતો થાય છે, પરંતુ તેની અમલવારીમાં વિલંબ જોવા મળે છે. તો શું આ વખતે જમીન પર પણ ઝડપી કામ થશે? આ નિર્ણયથી એક વાત સ્પષ્ટ છે કે જો રાજકીય ઈચ્છાશક્તિ મજબૂત હોય તો વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ શક્ય બને છે. હવે જોવાનું રહ્યું કે આ પ્રોજેક્ટ શિયાળબેટના લોકો માટે કેટલો ફેરફાર લાવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.